હેલો ફ્રેન્ડ્સ, સો આઈ અંકિત પારેખ, વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. હવે આજના લેક્ચરની વાત કરીએ તો છેલ્લે આપણે જે વિદ્યુત પ્રવાહ ઘનતા, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, આ બધા વિશે જે થિયરી ભણ્યા હતા એના આધારિત થોડા એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ જોઈ લઈએ. યાર ટેક્સ્ટ બુકના તો આપણે કરી જ લીધા છે. એક ક્વેશ્ચન કંઈક આવો છે કે એક વાહક તાર છે, ધ્યાનથી સમજજો, અને આ બીજો વાહક તાર છે. આકૃતિ ઉપરથી તમને એ તો દેખાય જ છે કે ભાઈ આ બંને જે વાહક તાર છે એના ડાયામીટર, એના વ્યાસ અલગ અલગ છે. ધારો કે યાર આનો વ્યાસ આપણે d બરાબર કહી દઈએ 5 mm. ઓકે, આનો વ્યાસ હું કહી દઉં d બરાબર 5 mm, અને આનો વ્યાસ આપણે કહી દઈએ d બરાબર 1 mm છે. આનો વ્યાસ કેટલો કહી દઈએ 1 mm. આમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, રકમ કંઈક આવી છે. બંને વાહક તાર, એક જે છે એ Fe આયનનો છે, એક કોપરનો છે, અને આમાંથી Fe માંથી 8 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તમારે શું શોધવાનું છે? તમારે બંને તાર માટે વિદ્યુત પ્રવાહ ઘનતા શોધવાની છે. તો કે આપણે વાત કરીએ બંને તાર માટે વિદ્યુત પ્રવાહ ઘનતા. અઘરું જરાય નથી. કેમ નથી? તો કે IFE બરાબર ICU થશે. અહીંયા પણ 8 એમ્પિયરનો જ પ્રવાહ પસાર થશે. આડછેદ બદલાવાથી પ્રવાહ થોડી બદલાઈ જાય. તમે સમજો, એક પાઇપ છે આ, અને એક અહીંયાથી કંઈક મોટી પાઇપ છે. ધારો કે અહીંથી હું 1 લીટર પાણી આમાંથી દાખલ કરું તો બીજી બાજુથી 1 લીટર જ બહાર આવશે ને. આ પાઇપ મોટી થવાથી પાણી તો વધી નથી જવાનું, એટલે I તો સેમ જ રહેશે. IFE બરાબર ICU બરાબર 8 એમ્પિયર. હવે આપણું સૂત્ર શું છે? તો કે આપણું સૂત્ર છે I જા. બેઝિકલી I બરાબર JA cos થીટા, પણ અહીંયા પ્રવાહની દિશા આડછેદને લંબ છે એટલે બંને માટે થીટા અહીંયા 90 ન થાય. ધ્યાનથી સમજજો, આડછેદને લંબ હોય એટલે ક્ષેત્ર સદિશ દિશામાં થયો ને. તો આપણે કહી શકીએ J અને A, સદિશ J અને સદિશ A એક જ દિશામાં છે, એટલે JA cos 0, જેને કહી શકાય J. બરાબર? તો જે અહીંયા સ્મોલ j, આપણે ટેક્સ્ટબુક વાળા સ્મોલ j કરે તો આપણે સ્મોલ j કરીએ. એ આડછેદનું ક્ષેત્રફળ છે, રાઈટ? તો JFE બરાબર IFE upon pi r square FE, અને JCU બરાબર ICU upon pi r square CU. બરાબર? અહીંયા d 1 mm છે, તેથી ત્રિજ્યા થઈ જશે 0.5 mm, જેને હું લખીશ 5 ગુણ્યા 10⁻³ નહીં 10⁻⁴. શું કામ? યાર 0.5 mm છે તો 5 કરું તો 1 ઘાત એટલે 10⁻⁴. I કેટલું છે? 8. પાઈ નું હું પાઈ રાખું છું 3.14, તમે લખી નાખજો. અહીંયા RFE 5 ગુણ્યા 10⁻⁴ એનો વર્ગ, એટલે JFE તમને જે મળે અહીંયા જવાબ, એનો એકમ હશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. સાદુરૂપ આપી દેજો પ્લીઝ. સેમ વસ્તુ અહીંયા પણ ICU છે 8 એમ્પિયર પાઈ, આની ત્રિજ્યા થશે RCU, આ DCU હતું, આ DFE છે 2.5 mm, જેને હું લખીશ 25 ગુણ્યા 10⁻⁴ મીટર. તો 25 ગુણ્યા 10⁻⁴ એનો વર્ગ. તો JCU આપણને મળી જશે. બંનેમાં તમે કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. બહુ સિમ્પલ અને ઈઝી સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હતો. યાર લખી નાખો તમે. ઓકે, જો પ્રશ્ન કંઈક આ પ્રકારે આપ્યો છે. R ત્રિજ્યાના નળાકાર વાહકની અક્ષને સમાંતર પ્રવાહ ઘનતા J બરાબર J01 r² upon R² છે. એટલે કે આ નળાકાર તમે વાહક વિચારો. બરાબર? આ નળાકાર વાહક, આ એની અક્ષ થઈ ગઈ, અને એનાથી કોઈક લંબ r અંતરે, અક્ષથી અંતર r. આ પોઈન્ટ પર જે આપી દીધું છે પ્રવાહ ઘનતા, which is not constant, એ સ્મોલ r અનુસાર બદલાતું જાય. જેમ જેમ r બદલાતું જાય એમ આ સૂત્ર અનુસાર j ની કિંમત બદલાતી જાય. તમને શું પૂછ્યું છે? વાહકની લંબાઈની દિશામાં વિદ્યુત પ્રવાહ I શોધો. છે તો આ પ્રીવિયસ યર ટેક્સ્ટ બુકનો ન્યુમેરિકલ, એટલે કે જૂના સિલેબસની ટેક્સ્ટ બુકનો ન્યુમેરિકલ, પણ મને બહુ ગમે છે અને મને લાગ્યું કે સંકલન માટે ને એમાં તમારે કરવો જોઈએ. તો સૌથી પહેલા આપણે કુલ પ્રવાહ નથી શોધવો, નાનો એવો આડછેદ વિચારીએ. કોઈ પણ ધારો કે અહીંથી r જેટલા અંતરે, ધ્યાનથી સમજજો યાર,
કોઈ r જેટલા અંતરે હું અહીંયા dr જાડાઈનો આડછેદ વિચારું. આ નળાકાર ખ્યાલ આવે ને, નળાકારની અંદર નળાકાર ડ્રો કર્યો જેની ત્રિજ્યા કેટલી છે r છે, લંબાઈ તો જે નળાકારની લંબાઈ છે એની જાડાઈ એટલે આડછેદની જાડાઈ જે છે એ dr થશે. સમજ્યે, એનો ક્ષેત્રફળ πr². ધ્યાનથી સમજજો. હવે i બરાબર આપણે લખીએ છીએ j ડોટ a, પણ અહીંયા હું લખું છું i ની જગ્યાએ di, સૂક્ષ્મ પ્રવાહ. i ની જગ્યાએ હું શું લખું છું અહીંયા di, બરાબર. તો આમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ કુલ પ્રવાહ નથી, di પ્રવાહ જે છે એ કેટલો થશે તો કે એ થશે જાડિયા જે da, બરાબર. આમાંથી પસાર થતો પ્રવાહ di સૂક્ષ્મ પ્રવાહ j ડોટ da. ઓકે, જે આડછેદને લંબ, da ક્ષેત્ર સદિશ આડછેદને લંબ. તો આ શું લખ્યું છે એ સમજજો. da જેટલા સૂક્ષ્મ આડછેદ માંથી પસાર થતો પ્રવાહ, બરાબર, પસાર થતો પ્રવાહ કેટલો હશે di. ઓકે, કોઈ પણ a આડછેદ, ધારો કે આ a આડછેદ છે, એટલો આ નાનો એવો આડછેદ a કીધો, તો એ કેટલો થશે πr² થશે r ત્રિજ્યા માટે. તો એ લખીએ a બરાબર πr² છે, a બરાબર πr². હવે da upon dr, r ની સાપેક્ષે a નું વિકલન કરતા તો આ મળે છે મને 2πr, અને da ને સૂત્રનો કરતા બનાવો તો 2πr dr થઈ ગયું. સિમ્પલ છે. i જોઈએ છે મારે, i તો કે i શું છે તો કે સંકલન di. i બરાબર મારે લખવું જોઈએ સંકલન di. આ di નું સંકલન ક્યાંથી ક્યાં છે, અક્ષ ઉપર કેટલું હોય તો કે મિનિમમ અક્ષ ઉપર r બરાબર 0 અહીંયા, અને ત્યાંથી કુલ ત્રિજ્યા તમે વિચારો તો અહીંયા r બરાબર કેપિટલ R થાય. એટલે સંકલન મારે એનું કરવું જોઈએ સ્મોલ r થી કેપિટલ R, બરાબર. તો કુલ પ્રવાહ મળી જાય ને. હવે di બરાબર તો છે તે jda. યાર હું આ jda તમને સમજાવી દઉં. જે પ્રવાહ ઘનતા એ સ્મોલ છે, હું છે ને ભૂલી જાઉં છું, સ્મોલ છે da અને cos 0. યાર cos 0 કેમ લખ્યું તો તમે વિચારો, પ્રવાહ ઘનતા આમ કોઈ પણ ક્ષેત્રનો ક્ષેત્ર સદિશ પણ એને લંબ, એટલે પ્રવાહ ઘનતાની દિશા અને ક્ષેત્ર સદિશની દિશા બંને સમાન થઈ, તો ત્યાં cos 0 મૂકી દીધું. તો હવે ખાલી આ jda થયું ને, jda, di બરાબર jda. તો અહીંયા લખું છું સંકલન jda, ક્યાંથી ક્યાં, સ્મોલ r થી કેપિટલ R. ઓકે, j ની કિંમત છે રકમમાં j0 1 r² upon કેપિટલ R², એટલે અહીંયા કિંમત લખું સંકલન સ્મોલ r ટુ કેપિટલ R j0 1 સ્મોલ r² upon કેપિટલ R². અને da તમે તારવેલું છે યાર 2πr dr. da શું છે તો કે da છે 2πr dr, અહીંયા કિંમત મૂકી દઈએ 2πr dr. ઓકે, હવે અંદર ગુણી નાખવું આને, અને જેટલી કોન્સ્ટન્ટ ટર્મ છે ને, જેટલા અચળ પદ બહાર કાઢી લો. તો કે 2π અચળ છે, j0 અચળ છે, બહાર કાઢી લઈએ. તો અહીંયા i ના સૂત્રમાં 2π અચળ, પછી j0 અચળ બાર. હવે આ સ્મોલ r ને, આ જે સ્મોલ r છે અહીંયા, એને હું અંદર ગુણી નાખું છું, એકવાર 1 સાથે ને એકવાર આની સાથે. તો આ થઈ જશે r r³ upon capital R² dr संकलन अभी बाकी है मेरे दोस्त, स्मॉल r टू कैपिटल R. ओके, 2π j0 ભલે આપણને કઈ નડતા નથી. 2π j0 સ્મોલ r નું સંકલન થાય r²/2 માઈનસ આ 1/r² એઝ ઇટ ઇઝ, કેમ કે કેપિટલ R તો અચળ છે, અને ઓલા r³ નું સંકલન થશે r⁴/4 સ્મોલ r ટુ કેપિટલ R, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. કેમ મેં ભૂલ કરી યાર, અહીંયા બોલું છું હું તમને r બરાબર 0 થી કેપિટલ R, અહીંયા મારી મિસ્ટેક છે યાર. અહીંયા 0 થી કેપિટલ R નું સંકલન, અહીંયા 0 થી કેપિટલ R, 0 થી કેપિટલ R, 0 થી કેપિટલ. સમજાયું તમે? r બરાબર 0 થી r છે, તો અહીંયા 0 થી કેપિટલ R, પ્રિન્ટિંગ મિસ્ટેક. ચાલો, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, સો 2π j0
અપર લિમિટ r²/2 -1/r², r⁴/4 પછી તો 0 છે, લખવાની જરૂરત જ નથી. હવે અહીંયા r² રહેશે, r²/2 -r²/4 એટલે r²/4 એટલે તમારો જવાબ આવશે πj0. આને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે જવાબ આવશે πj0 r²/2. આ કોનો જવાબ આવ્યો? તો કે આ જવાબ બને છે કેપિટલ I. આટલો પ્રવાહ જે છે એમાંથી પસાર થાય છે, બરાબર. આ તમારો I નો ફાઇનલ આન્સર આવશે. અહીંયા લિમિટ મેં તમને પહેલા પણ કીધી, અહીંયા લખવામાં ભૂલ હતી, 0 થી કેપિટલ R, 0 થી કેપિટલ R. ઓકે, ચાલો. ઓકે, જો પ્રશ્ન તમારી સામે છે. શું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બાજુ રહેલા 0.2 સેમી વ્યાસવાળા બે તારમાંથી 3 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 0.1 સેન્ટીમીટર વાળા 3 સમાન ભાગના તાર બનાવવામાં આવે છે, બરાબર. તો જાડા અને પાતળા તારમાં ડ્રિફ્ટ વેગ શોધવાનો છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા આ જે કુંડાળું કર્યું છે ને યાર, આ ઈ બેઝિકલી n છે, n એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા એને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પણ કહે છે. બધા તારના દ્રવ્ય સમાન છે એટલે સારું, n બધામાં સરખું જ રહેશે. પ્રશ્ન સમજો તો કે તમારે શોધવાનું છે ડ્રિફ્ટ વેગ. હું તમને સૂત્ર યાદ કરાવું. એક તો સૂત્ર છે આપણું આના માટે, એનું સોલ્યુશન આપણે સમજતા જઈએ, બરાબર. તો કે એક તો સૂત્ર છે તેને આપણું સોલ્યુશન માટે હું સૂત્ર યાદ કરાવું. I બરાબર NEAV. આ NEAV નથી, NEAVD. VD એટલે ડ્રિફ્ટ વેગ છે. અથવા બીજું સૂત્ર J બરાબર A છેદમાં જતો હતો NEVD. આપણે આ સૂત્રનો I બરાબર NEAVD નો ઉપયોગ કરીએ અથવા NEAV નો ઉપયોગ કરીએ. અહીંયા 3 એમ્પિયર આવે છે. હવે અહીંયાથી દરેક વાહકમાં કેટલા એમ્પિયર જશે? 2 એમ્પિયર. કેમ? જો અહીંયા દરેકમાં 2 એમ્પિયર કેમ જશે? આમાં બરાબર, અહીંયા અને અહીંયા દરેકમાં 2 એમ્પિયર પ્રવાહ જશે. તમે જ સમજો, 2 પાઇપ વિચારો, આવી 2 પાઇપ છે, રાઈટ. 3 લીટર પાણી આવવા દીધું. અહીંયા જોડાણમાં બીજી 3 પાઇપ રાખી દીધી અને દરેકના વ્યાસ સમાન છે. તો આ ત્રણેય પાઇપમાં કેટલું જશે? 3 ને 3 6 લીટર થઈ ગયું. તો 2 લીટર 2 લીટર 2 લીટર. જે રીતે પાણીનો પ્રવાહ છે ને એવી જ રીતે વિદ્યુત પ્રવાહ છે ભાઈ. એટલે એની સાથે તમે સરખાવો તો અહીંયા 3 ને 3 6 આવ્યા. અહીંયા આ જે 3 અને 3 6 એમ્પિયર આવ્યા છે અહીંથી, બરાબર, એ એક્ઝેક્ટલી અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા સમાન રીતે. કારણ કે આડછેદ જે છે, વ્યાસ જે છે એ સમાન છે. અહીંયા આનો વ્યાસ આ પહેલા ભાગનું D1 કહી દઉં, આ D2 કહી દઉં. તમારે શું શોધવાનું છે? જાડા અને પાતળા તારમાં ડ્રિફ્ટ વેગ. ઓકે, સૌથી પહેલા આપણે આના માટે આને હું I1 કહી દઉં, જાડા તારને 1 કહી દઉં અને અહીંયા જે પ્રવાહ છે એને I2 કહી દઈએ. ચાલો, તો સૌથી પહેલા લખીએ જાડા તાર માટે. સૂત્ર લખું છું, I1 બરાબર NEA1 VD1. તેથી VD1 બરાબર I1 upon NEA1. યાર અહીંયા વ્યાસ 0.2 સેમી આપ્યો છે, વ્યાસ 0.2 સેમી, તેથી R1 0.1 સેન્ટીમીટર થયું. એટલે અહીંયા લખું I1 માં કિંમત મૂકીએ 3 એમ્પિયર, n સામે છે તે 7 ગુણ્યા 10⁻28 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હવે આવડવો જોઈએ, 1.6 ગુણ્યા 10⁻19. ઓકે, અને પાઈ R1 સ્ક્વેર. તો R1 D1 જો તમારું 0.2 સેમી હોય તો R1 D.1 થઈ ગયું એટલે પાઈ 0.1 ગુણ્યા 10⁻2 નો વર્ગ, 10⁻2 સેન્ટીમીટર ને કન્વર્ટ કરે તો whatever answer you are getting that is in meter per second. જે કાંઈ આન્સર મળશે હવે આપણને દોસ્તી મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. સાદુરૂપ તમે આપી દેજો, મને ખ્યાલ છે, મારી પાસે નથી ગરીબ માણા કેલ્ક્યુલેટર, તમે જાતે કરી નાખજો. ઓકે, આ કયા તાર માટે? તો જાડા તાર માટે. હવે વાત કરીએ આ પાતળા તાર માટે. તો આ જ પ્રોસીજર ફરીથી કરીએ. પાતળા તાર માટે I2 બરાબર NEA VD2 A2 અહીંયા. તેથી VD2 બરાબર ડ્રિફ્ટ વેલોસિટી નો સિમ્બોલ છે VDD સફિક્સમાં છે. આ V થોડું મોટું કરી દો. તો I2 upon NEA2. I2 કેટલા એમ્પિયર છે? હવે 2 એમ્પિયર. જોઈ લો, આ 2 એમ્પિયર upon સંખ્યા ઘનતા કઈ બદલાય નહીં, 7 ગુણ્યા 10⁻28 E 1.6 ગુણ્યા 10⁻19 અને અહીંયા પાઈ R2 સ્ક્વેર. જ્યાં તમે R2 માં શું કિંમત મૂકશો? યાર વ્યાસ 0.1 સેમી છે, આ D2 વ્યાસ છે, તેથી R2 એનું અડધું
0.05 સેમી થશે. તો અહીંયા કિંમત મૂકજો 2 છેદમાં 7 ગુણ્યા 10 ની 28, 1.6 ગુણ્યા 10 ની -19 પાઈ અને 0.05 ગુણ્યા 10 ની -2 નો વર્ગ. 10 ની -2 છે કેમ કરવાના, સેન્ટીમીટર છે એટલે આ ભૂલતા નહીં. તો હવે જે કઈ આન્સર મળશે તમને એ VD2 નો મળશે અને એઝ ઓબ્વિયસ આ જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં જ મળવાનું છે. બધું SI એકમમાં કન્વર્ટ કરી લીધું છે. તો લખી નાખો યાર, આ પણ સારો એવો ક્વેશ્ચન હતો, રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન તમારી સામે છે. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની આસપાસ h²/me² ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષમાં e²/h જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. તો રચાતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો. m ઇલેક્ટ્રોનનું દળ છે, e ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, બરાબર? અહીંયા ઇલેક્ટ્રોન કઈ વર્તુળાકાર કક્ષા? h²/me². h²/me² આ ત્રિજ્યા છે, બરાબર? અને ઝડપ કેટલી આપી છે? e²/h. v આપી દીધું છે e²/h, બરાબર? તો આટલી ત્રિજ્યામાં આટલી ઝડપથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એના માટે વિદ્યુત પ્રવાહ, મેં તમને આ સૂત્ર લખાવ્યું છે, યાદ હોય તો, I ev/2πr. સીધી આમાં કિંમત મૂકો એટલે વિદ્યુત પ્રવાહ મળે. પણ ક્યાંથી આવ્યું યાદ કરાવી દો. I બરાબર હંમેશા આપણે લખીએ છીએ q/t. q ની જગ્યાએ e અને કેપિટલ T એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, જેને આપણે આવર્તકાળ કહીએ છીએ. કે અહીંયા ન્યુક્લિયસ છે, આ r ત્રિજ્યા છે, એની ફરતે v જેટલી ઝડપથી ગતિ કરે છે. તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય, બરાબર, એને કેપિટલ T કીધું. v બરાબર 2πr/t. તેથી t બરાબર 2πr/v. હવે આ t ની કિંમત અહીંયા મૂકી દો તો આ આવશે e/2πr/v. પહેલા પણ તારવેલું છે, તો ev/2πr, બરાબર? ચાલો હવે v છે આપણી પાસે કેટલું છે? e²/h. e as it is અને e²/h છેદમાં 2π r. r શું છે? h²/me². એટલે કાંઈ કટ થતું નથી, આ ખાલી નીચે આવશે me⁴ 5 થઈ જશે. me² એટલે me⁴/2π h³ હવે તમને ન ખબર હોય તો એક વસ્તુ કહી દઉં, h એટલે છે ને h/2π થાય. h અથવા h ક્રોસ કહે. h અહીંયા પ્લાન્કનો અચળાંક છે. ઈ કિંમત તમે અહીંયા મૂકી દો સપોઝ, તો શું જવાબ આવે? me⁴/2π h/2π એટલે h³/8π³. તો આ 4 અને અહીંયા π². તો જવાબ આવી ગયો તમારો 4π² me⁴/h³. આ વિદ્યુત પ્રવાહનો આન્સર આવ્યો, બરાબર? આ સ્વરૂપમાં રાખી શકાય, આ રીતે પણ લખી શકાય. લખી નાખજો તમે યાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા તાંબાના એક તારની લંબાઈ 0.1 મીટર છે. આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે, બરાબર? 1 × 10⁻⁴ 10⁻⁶ મીટર સ્ક્વેર. જો તાંબાની અવરોધકતા એટલે ρ આપી દીધું છે, તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શોધો. તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. આ બે વસ્તુ તમને કીધી છે. પ્લસ આપણને શું બીજું કીધું છે એ કહી દઈએ. તાંબાની ઘનતા આપી દીધી છે, તાંબાની સંયોજકતા આપી દીધી છે, તાંબાનો પરમાણુ ભાર આપી દીધો છે અને એવોગેડ્રો આંક 6.02 × 10⁻23 આપી દીધું છે, બરાબર? આટલી કિંમત આપી દીધી. ડેટા હું લિસ્ટ આઉટ કરું તો કે I બરાબર 1 એમ્પિયર. ઓકે, I બરાબર 1 એમ્પિયર. બધો ડેટા મેં લિસ્ટ આઉટ કર્યો. વિદ્યુત પ્રવાહ આપી દીધી છે, લંબાઈ આપી દીધી છે, આડછેદનું ક્ષેત્રફળ, આ ρ અવરોધકતા, dcu ઘનતા છે, સંયોજકતા એટલે તાંબાનો પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એનો મતલબ એવો છે એને 6.022 × 10⁻³ એટલે 6.02 આપ્યું છે. અણુભાર તાંબાનો 63.5 ગ્રામ પ્રતિ મોલ. અને પ્રશ્ન પૂછ્યો છે પીડી શોધો અને ડ્રિફ્ટ વેગ શોધો, બરાબર?
તો સૌથી પહેલા આપણે પીડી માટે વાત કરીએ તો v બરાબર આપણું સૂત્ર છે IR, જેમાં v બરાબર લખીએ I, r ની જગ્યાએ લખું ρ L છેદમાં a. વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર. હવે બસ જોઈને કિંમત મૂકવાની છે. ρ તો કે ρ છે 1.7 ગુણ્યા 10 ની -8. આ 0.1 મીટર એટલે 10 ની -1 મીટર લખી શકાય, એટલે હું લખું છું 10 ની -1. આડછેદનું ક્ષેત્રફળ 1 ગુણ્યા 10 ની -6. તો પોટેન્શિયલ ડિફરન્સ બરાબર, પોટેન્શિયલ ડિફરન્સ આપણે જેને કહીએ પીડી કહીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ બરાબર, એ આપણને મળી જાય છે 1.7 ગુણ્યા 10 ની -3 વોલ્ટ, અથવા લખી શકાય 1.7 મિલી વોલ્ટ. આ ફર્સ્ટ નો આન્સર થઈ ગયો, ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર મળી ગયો પીડી. ચાલો સેકન્ડ આપણને પૂછ્યું છે ડ્રિફ્ટ વેગ. હવે ડ્રિફ્ટ વેગ માટે હમણાં જ આપણે દાખલો કર્યો I બરાબર NEAVD, જ્યાં VD બરાબર લખી શકાય I/NEA. રકમમાં વિદ્યુત પ્રવાહ અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે n, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા નથી આપી. ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે શું? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રશ્નમાં તમને સંયોજકતા 1 આપી છે, એટલે એનો અર્થ શું થાય સમજો. આ જે બી પાર્ટ આપણે સોલ્વ કરીએ એમાં મારે સૌથી પહેલું કામ n ગોતવાનું કરવું પડશે. એક પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ કોનો અર્થ મેં કર્યો? સંયોજકતાનો અર્થ શું કર્યો છે અહીંયા? એક પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એવો અર્થ થાય આ સંયોજકતાનો. તો હવે તમે વિચારો, અગર જો હું આ આખા વાહક તારમાં આ જે તમને ડેટા આપ્યો છે વાહક તારનો, એમાં હું પરમાણુની સંખ્યા ગોતી લઉં તો મને મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય, અને એને ભાગ્યા મારે એનું કદ કરવું પડે ને, તો જ કામનું ને. ચાલો હવે આપણી પાસે કઈ કઈ વસ્તુ છે? આપણી પાસે લંબાઈ છે, આડછેદનું ક્ષેત્રફળ છે એટલે કદ મળી ગયું, અને ઘનતા છે. તો ધ્યાનથી સમજજો, મારે જોઈએ છે સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતાનો અર્થ શું થાય? એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા. એકચ્યુઅલી આ પરમાણુની સંખ્યા નથી, એકચ્યુઅલી કોની સંખ્યા છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે. પણ અહીંયા એક પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે અહીંયા પરમાણુની સંખ્યા લખો કે ઇલેક્ટ્રોનની સરખી. ધારો કે સંયોજકતા 2 હોત તો જે કોઈ પરમાણુની સંખ્યા હોય એને ગુણ્યા મારે 2 કરવું પડે, કેમ કે એક પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે, સંયોજકતા 2 હોય તો. અહીંયા 1 છે. ઓકે, તો હવે હું સંખ્યા ઘનતાની વાત કરું. સૌથી પહેલા હું એક કામ કરું કે ભાઈ સંખ્યા છેદમાં કદ કરવું છે, રાઈટ? અહીંયા VD ને આપણે હમણાં કેલ્ક્યુલેશન કરીએ. સંખ્યા છેદમાં કદ કઈ રીતે થઈ શકે? તો અહીંયા આપણે લખી નાખીએ કે AL, A into L કદ છે. A into L શું છે? કદ. કદ ગુણ્યા જો હું D કરી નાખું, ધ્યાનથી સમજજો, કદ ગુણ્યા હું D ઘનતા કરી નાખું તો મને મળી જાય દળ. તો મને શું મળી જાય? દળ મળી જાય. ઓકે, હવે આ સૂત્ર બધાને આવડે છે? N/Na બરાબર M/m0. મોલની કમ્પેરિઝન થઈ ને. n પરમાણુની સંખ્યા છે, Na એવોગેડ્રો નંબર છે, m દળ છે, અને m0 જે છે એ અણુભાર થયો અથવા પરમાણુ ભાર છે. તો હવે n બરાબર આપણે લખીએ mNa/m0. દળનું સૂત્ર તો તમે લખ્યું જ છે, આ દળ છે બરાબર. m કેપિટલ M કીધું તો dCu into Al લખી નાખું. d કોપરની ઘનતા dCu into Al, Na એવોગેડ્રો નંબર /m0. યાર તમારે સંખ્યા નથી જોતી, તમારે સંખ્યા ઘનતા જોઈએ છે. તો આ Al જે કદ છે એને અહીંયા છેદમાં લઈ આવો. n/Al જે થયું dCu into Na/m0, જેને નામ આપ્યું સ્મોલ n. ચાલો હવે સંખ્યા ઘનતા મળી ગઈ. હવે ઘનતા છે આપણી પાસે કેટલી છે? 8.9 ગુણ્યા 10 ની 3. 8.9 ગુણ્યા 10 ની 3. એને 6.02 ગુણ્યા 10 ની 23.
છેદમાં m0 બધા અહીંયા ભૂલ કરે. શું ભૂલ કરે કે અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં છે, એને ભૂલ્યા વગર કેજી પ્રતિ મોલમાં કન્વર્ટ કરજો. એટલે 6.3 ગુણ્યા 10⁻³ કેજી પ્રતિ મોલ. એસઆઈ યુનિટ તો જોઈએ ને યાર. સોરી 63.5. ગુણ્યા 10⁻³ કેજી પ્રતિ મોલ અહીંયા કરી દો. જો એસઆઈ યુનિટ 63.5 ગુણ્યા 10⁻³ કેજી પ્રતિ મોલ. ડન. ચાલો, હવે કોઈ ચિંતા જ નથી. આપણે સંખ્યા ઘનતા અહીંથી મળી જશે, એને આમાં મૂકી દો. પ્રવાહ છે, સંખ્યા ઘનતા થઈ ગઈ, ઈ છે, એ છે, કિંમત મૂકો એટલે તમારો જવાબ જે છે એ આવી જશે. રાઈટ? કઈ કિંમત મૂકવાની થશે? સંખ્યા ઘનતા n ની જે અહીંયા તમારો જવાબ આવે એ અહીંયા મૂકવાનો રહેશે, એટલે ડ્રિફ્ટ વેગ મળી જશે. એટલું કરી લેજો જાતે, સાદું રૂપ જ છે. ચલો જોઈએ યાર નેક્સ્ટ ક્વેશ્ચન. 4 × 10⁻³ મીટર પહોળાઈ, 25 × 10⁻5 મીટર જાડાઈ અને 6 × 10⁻² મીટર લંબાઈ ધરાવતા એક n પ્રકારના સેમિકન્ડક્ટરમાંથી, આ n પ્રકાર સેમિકન્ડક્ટર આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટરમાં ભણશું જ તે, પણ અત્યારે વાહક તમે રાખશો તો ચાલશે. 4.8 મિલી એમ્પિયર પ્રવાહ પસાર થઈ રહ્યો છે. અહીં વોલ્ટેજ લંબાઈને સમાંતર લગાડ્યો છે, તો પ્રવાહ ઘનતા કેટલી હશે? જો સેમ્પલમાંથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 10⁻22 પ્રતિ મીટર ક્યુબ હોય તો ઇલેક્ટ્રોનને આ સેમ્પલમાંથી લંબાઈ પર પસાર થતા કેટલો સમય લાગશે? સૌથી પહેલા તો આપણે L, B અને H લખી લઈએ. બરાબર? L, B અને H. લંબાઈ તો કે લંબાઈ કેટલી છે યાર? લંબાઈ છે અત્યારે 6 × 10⁻², 6 × 10⁻² મીટર. બરાબર? પહોળાઈ આપી છે આપણને 4 × 10⁻³ મીટર, 4 × 10⁻³ મીટર. અને જાડાઈ આપી છે 25 × 10⁻5 મીટર, 25 × 10⁻5 મીટર. બરાબર? હવે આ પ્રકારનો કંઈક વાહક છે. આ લંબાઈ, બરાબર, આ પહોળાઈ અને જાડાઈ, અને તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી રીતે કંઈક લગાડેલો છે. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થશે? તો કે અહીંથી આમ અને આવી રીતે ધનમાંથી નીકળી ઋણમાં દાખલ થાય. આ આવી રીતે છે. કોને સમાંતર છે? લંબાઈને સમાંતર. હવે આપણને શું પૂછ્યું છે રકમમાં? તો કે સૌથી પહેલા આપણને પૂછ્યું છે એના માટે પ્રવાહ ઘનતા કેટલી થશે. તો વિદ્યુત પ્રવાહ આપણને આપી દીધો છે 4.8 મિલી એમ્પિયર, 4.8 મિલી એમ્પિયર. પ્રથમ પ્રશ્ન હું લખી દઉં છું ભાઈ યાર. પ્રવાહ ઘનતાને આપણે જે કહીએ છીએ, જે બરાબર I/A, 4.8 ગુણ્યા 10⁻³. હવે આ આડછેદનું ક્ષેત્રફળ થાય એટલે તમારું A થશે BH, કેમ કે આ તો લંબાઈ છે ને. તો A જે છે એરિયા, આડછેદનું ક્ષેત્રફળ, B ગુણ્યા H થશે. તો 4 × 10⁻³ ગુણ્યા 25 × 10⁻5, 25 ચોક 100 એટલે આ 10⁻6 મીટર સ્ક્વેર થયું. જો અહીંયા કિંમત મૂકી દઈએ 10⁻6 મીટર સ્ક્વેર. તો જેની કિંમત મળે છે 4.8 ગુણ્યા 10⁻³ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. આ જે છે એ જવાબ થઈ જશે. ઓકે, આ 10⁻6 ઉપર એકમ એમ્પિયર. તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર પ્રવાહ ઘનતાનો જવાબ થઈ ગયો. હવે બીજી વસ્તુ શું પૂછી છે? બીજી વસ્તુ આપણને પૂછી છે કે જ્યારે લંબાઈને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે ત્યારે કેટલા સમયમાં, કેટલો સમય ઇલેક્ટ્રોનને આ છેડાથી આ છેડા સુધી પહોંચતા લાગશે. બરાબર છે? આપણે કેટલો સમય જે છે એ પૂછ્યું છે t. તો એ પણ બહુ ઈઝી છે. I = NEAVD લખીએ છીએ. ડ્રિફ્ટ વેગ, VD જેટલા ડ્રિફ્ટ વેગથી, VD જેટલો ડ્રિફ્ટ વેગ કઈ રીતે થશે? L/T થશે. બરાબર? L જે છે એ લંબાઈ છે ને T સમય છે. તેથી I = NEA
VD ની જગ્યાએ લખી નાખું L upon T. તો T ને સૂત્રનો કરતા બનાવી દઈએ. T બરાબર NeAl upon I. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા રકમમાં આપી છે, બરાબર. E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, આડછેદનું ક્ષેત્રફળ BH છે, લંબાઈ L છે. L કેટલો આપ્યું છે? 6 × 10 ની -2 અને 4.8 મિલી એમ્પિયર. બધી કિંમત મૂકશો એટલે જવાબ તમારો જે છે એ સેકન્ડ્સમાં આવશે. ઓકે, રકમમાં તમને સંખ્યા ઘનતા આપી દીધી છે, જોઈ લેજો. કિંમત મૂકીને જવાબ મેળવી લેજો. આ અગત્યની વસ્તુ મારે તમને સમજાવવાની હતી. VD ડ્રિફ્ટ વેગ બરાબર અંતરછેદમાં સમય. હવે આ જ પ્રશ્નમાં તમને એવું કીધું હોય, ધ્યાનથી સમજો કે પ્રવાહ જે છે અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ પહોળાઈને સમાંતર છે. તો અહીંયા શું આવે? એની જગ્યાએ પહોળાઈને સમાંતર હોત તો LH આવે, જાડાઈને સમાંતર હોત તો LB આવે, બરાબર. પણ આ જે જવાબ છે ને એ સરખો જ રહેત, કેમ કે A બરાબર BH છે, તો આ છે ને આ જવાબ સેમ જ રહેત, NeLB H જ રહેત અને છેદમાં I. આ હંમેશા ગમે તેને સમાંતર તમે પ્રવાહ લગાડો ને જવાબ આવો જ આવશે, NeLBH. કેમ કે આ BH કરો into L એટલે LBH થઈ જાય, બરાબર. છેદમાં I કરો એટલે અહીંયાથી અહીંયા પહોંચતા પ્રવાહને કેટલો સમય લાગે છે, ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે છે એ મળી જાય છે, રાઈટ. લખી નાખજો તમે યાર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? 1 મીટર લંબાઈના વાહક તારના બે અસમાન P અને Q ટુકડા કરવામાં આવે છે. P તારને નિયમિત રીતે ખેંચીને લંબાઈ બમણી કરી, અંડરલાઈન કરવી હોય તો કરજો તમે, નિયમિત રીતે ખેંચીને લંબાઈ બમણી કરવામાં આવે છે. R તાર તૈયાર થાય છે. R તાર અને Q તારના અવરોધ સમાન છે, તો P અને Q તારની લંબાઈઓ શોધો. પ્રશ્ન સમજજો યાર. પ્રશ્ન કંઈક આવો છે. સૌથી પહેલા તો કે એક આ તાર છે આપણી પાસે, વાહક તાર, જેની કુલ લંબાઈ 1 મીટર છે. એને રેન્ડમલી બે ટુકડા કરવામાં આવે છે, અનઇવન, બરાબર. આ અનઇવન બે ટુકડા કર્યા. એક જે છે પહેલો ટુકડો બન્યો છે, જે ધારો કે એની લંબાઈ L1 છે. બીજો ટુકડો જે બન્યો છે, ધારો કે એની લંબાઈ L2 છે. પણ એક વસ્તુ તો ક્લિયર થાય છે ને યાર આના ઉપરથી, કે L1 plus L2 બરાબર 1 મીટર. આ જે ટુકડો કર્યો એનું નામ આપ્યું P, આ જે ટુકડો કર્યો એનું નામ આપ્યું Q, બરાબર. P નો અવરોધ કેટલો થશે? રેઝિસ્ટન્સ ઓફ P ρ L1 upon A. યાર આડછેદનું ક્ષેત્રફળ તો બધા માટે સમાન જ છે ને, એટલે ρ L1 upon A. RQ નો અવરોધ કેટલો થશે? ρ L2 upon A. હવે પ્રશ્ન સમજજો. આની લંબાઈ ખેંચીને બમણી કરવામાં આવે છે. P ની લંબાઈ પ્રશ્નમાં કીધું છે, અહીંયા જ લખો ને, જગ્યા તો છે. P ની લંબાઈ ખેંચીને બમણી કરતા કૌંસમાં એક વસ્તુ સમજાવું, આડછેદ અડધો થાય. હા, જો લંબાઈ ખેંચીને બમણી કરો તો આડછેદ અડધો થઈ જાય. એવું કે છે P ની લંબાઈ ખેંચીને બમણી કરતા નવો અવરોધ R બનશે, બરાબર, R of R, જે RQ ને સમાન છે. નવો તાર જે આ બન્યો એનો અવરોધ R of R, એટલે આ જ તે તાર L1 ને લંબાઈ ખેંચીને બમણી કરી દીધી. આની લંબાઈ આમ L1 ની જગ્યાએ લંબાઈ કેટલી થઈ ગઈ? 2L1, અને આડછેદ થઈ ગયો A/2, અને આ તારનું નામ આપી દીધું છે આપણે R. તો એનો અવરોધ કેટલો થશે? R of R ρ L1 ની જગ્યાએ 2L1 અને A ની જગ્યાએ A/2, આ ઉપર જશે તો 2 ρ L1 by A, R of R થશે. પ્રશ્નમાં કીધું છે કે આ RQ અને R of R આ બંને સમાન છે. આ બંને જે છે એ સમાન કહી દીધા છે આપણને, કે R of Q અને R of R આ બંને અવરોધો સમાન છે. તો કેમ જોવા મળશે? તો આપણે કહી શકીએ યાર, હવે
આર ક્યુ બરાબર આર ઓફ આર, રો L2 બાય એ, રો L2 બાય એ ઇઝ ઇક્વલ્સ ટુ 4, એ માય મિસ્ટેક અહીંયા મારી ભૂલ છે, અહીંયા 2 ગુણાઈ જશે તો અહીંયા 4 થઈ જશે, 4 રો L1 by A, therefore L2 is equals to 4L1. આને હું છે ને સમીકરણ 2 કહું, તો તમે કહેશો સમીકરણ 1 ક્યાં છે? આ રહ્યું સમીકરણ 1. બોલો હવે 1 અને 2 પરથી તમને લંબાઈઓ મળી શકે L1 L2, L1 plus L2 is 1, બરાબર? અહીંયા L1 plus L2 1 કીધું છે ને L2 4L1 છે, એટલે L1 plus L2 is 1, L1 સોરી L2 અહીંયા L1 જ રાખું, L1 plus 4L1 is 1, therefore L1 is equals to 1 by 5 meter, L2 એને કરતા 4 ગણું છે 4L1, therefore L2 is 4 by 5 meter. તો આ જે છે એ તમારો જવાબ આવી ગયો, બરાબર? કઈ રીતે કર્યું એ તમે સમજી ગયા છો, ઓકે? લખી નાખજો આ પણ. જો યાર થોડો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે? વર્તુળમય આડછેદ ધરાવતા I વિદ્યુત પ્રવાહનું વહન કરતા L લંબાઈનો વાહક આકૃતિમાં દર્શાવ્યો છે. આડછેદની ત્રિજ્યા A થી B તરફ રેખીય રીતે બદલાય છે. આ બહુ અગત્યની વસ્તુ છે, રેખીય રીતે બદલાય છે. તમારે શું શોધવાનું છે? B - is very very less than L, તો નો કીધો તો ધારી લે. ડાબી બાજુના છેડેથી x અંતરે પ્રવાહ ઘનતાની ગણતરી કરો. ત્યારે x અંતર ધારો કે અહીંથી આટલું x અંતર છે, આ અંતરને x કહી દઈએ. આ પોઈન્ટ ઉપર પ્રવાહ ઘનતાની ગણતરી કરવાની છે. ધારો કે આ જે ત્રિજ્યા છે ને, આ ત્રિજ્યા અહીંથી આ જે બની આ પોઈન્ટથી એને આપણે r કહી દઈએ. આ ત્રિજ્યાને આપણે નામ આપી દઈએ. હવે રેખીય રીતે બદલાય છે. રેખીય રીતે એટલે કઈ રીતે કે 0, ધારો કે આ બિંદુને હું એમ કહું કે આ x બરાબર 0 છે અને આ બિંદુ x બરાબર L છે, રાઈટ? અને આ x બરાબર x છે, સમજ્યા? હવે 0 થી L સુધીમાં કેટલી બદલાણી? A થી B, એટલે 0 થી L માટે જે ફેરફાર છે એ કેટલો છે? B - A છે. 0 થી L માટે B - A, તો અને 0 થી R માટે આ ફેરફાર કેટલો છે? ત્રિરાશિ જ મૂકવાની છે. 0 થી x માટે આ ફેરફાર કેટલો છે? તો કે આ જે ફેરફાર છે ઈ છે R - A. B - A નો ફેરફાર કેમ? A હતી અને B થઈ એટલે તફાવત B - A, A હતી અને R થઈ એટલે તફાવત R - A. તો હવે આ બંનેનો જો તમે ગુણોત્તર લ્યો તો આવું લખી શકાય યાર, B - A upon L is equals to R - A upon X. લિનિયરલી ચેન્જ થાય છે, રેખીય રીતે ચેન્જ થાય છે એટલા માટે. તો હવે R ને સૂત્રનો કરતા બનાવીએ તો R બરાબર થશે B - A into X upon L તો છે તે પ્લસ A. R મળી ગયું છે આપણને. હવે આપણું સૂત્ર તો છે જ તૈયાર, J બરાબર I છેદમાં પાઈ R સ્ક્વેર, જે તે બિંદુએ. તો એ બિંદુએ કેટલું થશે? તો I ની કિંમત આ I જ રાખે છે, પાઈ R સ્ક્વેર ની કિંમત આ મૂકી દઈએ પાઈ, અને આ થશે B - A into X upon L પ્લસ A. આ x અંતરે જે પ્રવાહ ઘનતાની કિંમત થઈ, બરાબર? 0 થી x અંતરે પ્રવાહ ઘનતાની ગણતરી આવી રીતે થઈ શકે. આ પૂરું થઈ ગયું, રાઈટ? હવે આમાં હું એક ક્વેશ્ચન એડ ઓન કરું. આ જે વાહક તાર છે એનો અવરોધ શોધો છે. આ લખી નાખો, પછી કરીએ, બરાબર? બીજો ક્વેશ્ચન કરીએ. ચાલો, પ્રશ્ન જ બદલાઈ ગયો છે. સેમ વર્તુળમય આડછેદ ધરાવતા વાહક તારમાંથી અહીંયા I વિદ્યુત પ્રવાહ વહન કરે છે, એ બધું બરાબર છે. અગત્યની વસ્તુ આ છે, ત્રિજ્યા A થી B તરફ રેખીય રીતે બદલાય છે અને આપેલ તારનો અવરોધ શોધો. યાર હું તમને આનો સીધો આન્સર લખાવી દઉં તોય ચાલે. JEE માં કે નીટમાં જો આ ક્વેશ્ચન પૂછાય તો તમને સૂત્ર તાનું યાદ રહેવાનું જ છે આ પ્રકારના વાહક તારનું, બરાબર છે? પણ મારે તારવવું છે, સમજાવવું છે તમને કે સંકલનની મદદથી કઈ રીતે કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ પણ સોલ્વ થઈ શકે છે. જુઓ તમે, ડેરિવેશન થોડું લેન્ધી છે એટલે મારે અહીંયા સેજ નાના અક્ષર કાઢવા પડશે.
પ્રશ્ન સમજી લો તમે યાર, a થી b તરફ જતા એ જે છે એ લિનિયરલી રેખીય રીતે બદલાય છે. એનો અર્થ શું છે? ધારો કે અહીંથી કોઈક x અંતર, કોઈ પણ x રેન્ડમ અંતર લઈ લો, જ્યાં હું આવો r ત્રિજ્યાનો આડછેદ વિચારું. બરાબર, હમણાં આગળના પ્રશ્નમાં કર્યું હતું એમ જ તે. જેની જાડાઈ આપણે આ dx લઈએ, આ જે છે રંગીન કરી દઉં, આની જાડાઈ આપણે dx કન્સિડર કરીએ છીએ. લિનિયરલી ચેન્જ થાય છે બોસ. આગળ કર્યું તો રિપીટ કરું છું. કઈ રીતે? l જેટલી લંબાઈમાં કેટલો વધારો થયો? b - a. l જેટલી લંબાઈમાં વધારો થયો b - a. તો x જેટલી લંબાઈમાં વધારો કેટલો થશે યાર? આ r છે, આટલું અંતર r છે, આ ત્રિજ્યા r - a. તો આનો ગુણોત્તર તમે સરખાવી શકો ને. r - a upon x is equals to b minus a upon l. તો r ને સૂત્રનો કરતા બનાવો તો r is equals to b minus a upon l into x, અને આ માઇનસ એ આ સાઈડ જશે એટલે પ્લસ a થઈ જશે એટલે a પ્લસ. યાર આ સૂત્ર હમણાં આગળના પ્રશ્નમાં મેં તારવેલું જ છે. આ તો r ની વાત થઈ. dx જાડાઈના, ધ્યાનથી સમજજો, એ છેડાથી અથવા ડાબી બાજુના છેડાથી x અંતરે આવેલા dx જાડાઈના અને r ત્રિજ્યાના, r ત્રિજ્યા dx સૂક્ષ્મ જાડાઈ ના ત્રિજ્યાનો અવરોધ સ્મોલ dr કેટલો થશે? યાર રો l upon a કહીએ છીએ આપણે, પણ અહીંયા મારે કહેવું પડશે રો લંબાઈ dx છે અને a આડછેદનું ક્ષેત્રફળ pi r સ્ક્વેર થશે. આ dr થયું. કયા માટે? આ જે સૂક્ષ્મ એટલો જે ભાગ છે dx જાડાઈ r ત્રિજ્યા એનો અવરોધ થયો. મારે તો કુલ અવરોધ જોઈએ છે. તેથી r બરાબર સંકલન dr. ક્યાંથી ક્યાંનું સંકલન છે? આ સંકલન છે 0 થી l નું. આ સંકલન ક્યાંથી ક્યાં માંગી લે છે યાર? 0 થી l. x બરાબર 0, આને કહેવાય x બરાબર 0, આને કહેવાય x બરાબર l. ત્યાં સુધીનું સંકલન કરો તો તમને આખા તારનો અવરોધ મળે. dr ની જગ્યાએ હું કિંમત લખું છું r બરાબર સંકલન 0 થી l રો dx pi r સ્ક્વેર ની જગ્યાએ, r ની જગ્યાએ આ લખું છું a plus b minus a by l, b minus a ની સાથે x છે એનો વર્ગ. યાર અચળ પદ બધા હું બહાર કાઢી લઉં. 0 to l રો upon pi બાર છે dx, ઓ સોરી dx અહીંયા છેલ્લે લખીએ. હવે આ સમજો, આ કાઉન્સ જે છે આખો, આ કાઉન્સ વચ્ચે અહીંયા પ્લસ છે દેખાતું હોય તો, આ જે કાઉન્સ છે એની ઘાત માઈનસ, એની ઘાત 2 છે. અંશમાં જશે તો -2 થઈ જશે. આની ઘાત, જે સંકલન તો બાકી જ છે, સંકલન મેં કર્યું જ નથી, અને આની ઘાત -2. કોઈ પણની ઘાત n હોય તો x⁴n + 1 upon n + 1 સંકલન થાય. તો એ સંકલન આપણે જે છે એ અહીંયા દર્શાવીએ. આનું સંકલન શું થશે? આનું r નો જવાબ, r નો જવાબ અહીંયા બનતો દેખાય છે મને હવે. રો upon pi a plus b minus a by l x, એની -2 ઘાત છે તો આખા કૌંસની ઘાત થશે -2 + 1 છેદમાં -2 + 1, અને કૌંસ છે a plus b minus a into x upon l. લિમિટ બાકી છે, લિમિટ કેટલી થઈ યાર? 0 થી l. -2 + 1 એટલે -1 થયું, તો આ બને છે r નો જવાબ -ρ upon pi. કૌંસ જે છે આખે આખો એવો. એક વસ્તુ રહી ગઈ, સંકલન કર્યા પછી x નો જે સહગુણક હોય તમારે ભાગવો પડે. એટલે અહીંયા x નો સહગુણક કોણ છે? આમાં આ આખો x નો સહગુણક છે ને b - a by l, તો અહીંયા મારે ભાગવું પડે b - a upon l. બરાબર, એ ગ્રુપ વાળાને તરત ચમક્યું છે. હવે એ l અંશમાં જતો રહેશે એટલે l અહીંયા
b માઇનસ a અહીંયા 12 લખું છું કેમ કે એ પણ અચળ છે. હવે કૌંસમાં આની ઘાત -2 + 1 એ -1 થાય. -2 + 1 ઘાત જે છે એ -1 થાય એટલે એ છેદમાં લખી નાખો આખો કૌંસ a વત્તા b માઇનસ a l ઇન્ટુ x અને લિમિટ છે 0 થી l. હવે કરો યાર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો r નો જવાબ બને છે -ρl અપોન પાઈ b માઇનસ a. એકવાર હું l મૂકું છું 1 અપોન a પછી અહીંયા આખું છે પ્લસ b માઇનસ a બાય l ઇન્ટુ l માઇનસ એકવાર 0 મૂકી દઈએ, x ની જગ્યાએ 0 મૂકો એટલે આખું પદ જ કેન્સલ થઈ ગયું એટલે ખાલી વધ્યું 1 upon a. હવે -ρl પાઈ b માઇનસ a, ધ્યાનથી સમજજો યાર. આ l અને l કટ થઈ ગયા, a પ્લસ b માઇનસ એટલે a અને a કટ થઈ ગયા, તો અહીંયા વધે છે 1 upon b માઇનસ 1 upon a. ઓકે, હવે આ માઇનસ સાઇન જે છે ને, આ માઇનસ સાઇન એ નથી ગમતી, ચાલો એમ રાખીએ એક સેકન્ડ. -ρl પાઈ b માઇનસ a અહીંયા લસાડી લઈએ a માઇનસ b અપોન ab. હવે જો અંશમાં a માઇનસ b છે, માઇનસ સાઇન અંદર જવા દઈએ તો કંઈક આવું બને ρl b માઇનસ a અપોન પાઈ b માઇનસ a ab. તો આનો ફાઇનલ આન્સર આવે છે રો આ b માઇનસ a b માઇનસ a જતું રહ્યું ρl અપોન ab. મેં શું કીધું હતું તમને? તમે ρl કોઈ પણ નો આડછેદની ત્રિજ્યા r હોય તો ρl અપોન પાઈ r સ્ક્વેર લખો. એ પાઈ છે આ પાઈ ab. સીધો આન્સર ઈઝી છે, યાદ રહી જાય એવો છે, પણ ગણતરી કરીને જવાબ લાવવાની મજા જ અલગ છે. બરાબર? અગર તમને આના જેવો કોઈ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાય JEE માં, મેઇન્સમાં, એડવાન્સમાં ઓર નીટ એક્ઝામિનેશનમાં કે ગુજસેટમાં, તો તમને એ ડિરાઈવ કરતા આવડવું જોઈએ. આવા 2-4 ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય, મગજને કસરત આપી હોય તો એ એક્ઝામમાં તમે પરફોર્મ કરી શકો. એટલે વિચારીને લખી રાખો, અગત્યનો પ્રશ્ન છે.